તો એક તરફ રાજ્ય સરકાર નલ સે જલ અને ટેન્કર મુક્ત ગુજરાત અભિયાનની વાતો કરી રહી છે, પરંતુ બીજી તરફ અંતરિયાળ ગામડાઓમાં પાણીની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા સાંતલપુરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। પાણીની વૈશાખ મહિનો આવે અને અમારે બહુ જ તકલીફ હોય છે। પશુ તરસે અમારે આવે લગ્નમાં આવું પાણી ભરવું અમે બહુ તકલીફ પડે છે। જે પાણીની તકલીફ છે અત્યાર સુધી જ્યારે અમારે પીવાનું પાણી ક્યારે મળ્યું નથી। 2011 પછી જ્યારે નર્મદા કેનાલ ચાલુ કરવા આવી ત્યારે નર્મદાનું પીએ છીએ, પણ નર્મદા ઉનાળાના સમય 4-5 મહિનામાં બંધ કરી દેવામાં આવે છે। પાણી અમારે ત્યારે કુવાની અંદર પાણી આવે છે એમાંથી, અને બહારથી ટેન્કરો મંગાવવા પડે છે પૈસા આપીને। સરકારી ટેન્કર પણ ગામમાં આવતું નથી। આ જજામ ગામે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પણ ત્યાં રિફાઇન કરીને પાણી હજી અમારા ગામમાં પૂરતું આવ્યું નથી। અપૂરતું પાણી આવે છે જેનાથી પુરવઠ પડતી નથી। પાણીની સાહેબ જબર તકલીફ છે અમારે, આમના હેરાન થાય। લગ્નગારો અમારે અત્યારે વૈશાખ મહિનામાં આવે ત્યારે આમના હેરાન થાય। તમે ભાજપની સરકાર, તમે વોટ આપી ભાજપને વોટ લેવા આવો ત્યારે તમે આવો અમારા ગામની અંદર, અને પછી લમણો વાળતા નહીં, અમારે તકલીફ વધારે પડે છે પાણી। શું કરવાનું? અત્યારે અમે બેડા લઈ અને કુવામાં જાય, કુવામાં પાણી વહેલા જાય તો પછી બપોરના પાણી જ નથી હોતું, અને તારે પરોળમાં ઉઠી અને પાણી ભરવા અમારે જવું પડે છે, તો બે એનું પીવા પૂરતી જડે છે।